બહુ મોડું થઈ ગયું હતું ભાઈ, 7 વાગે નીકળ્યો તો ભાઈ આજે બી મેં, કેમ કે ભાઈ આજે મેં થાક એટલો લાગી ગયો તો મેં થોડી વાર આડો પડ્યો, આરામ કર્યો ભાઈ, એટલે મારો મારા શરીરમાં શ્રી મહા ભાઈ લોગ આપણી સવાર પડી ગઈ છે, સવાર તો પડવાની હતી એટલે પડી ગઈ છે. અને ભાઈ હવે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે, ઉપર તો 8:45 થવા આવ્યા છે કાંઈ, હજુ મેં નાસ્તો નહીં કર્યો કાંઈ, પણ મંદિર ગયો તો મંદિરથી ગયા છે અત્યારે કેમ આટલું મોડું થયું? કારણ છે કે આજે સોમવાર હતો એટલે ભાઈ મંદિરમાં વિડીયોથી હજુ વાળી જાય છે, તો ફટાફટ હવે આપણે નાસ્તો કરીએ. ટોસ્ટ છે, એક ટોસ્ટ દાદા એટલે બીજા બધા ખાશે, એક ટોસ્ટ આપણે ખાઈશું ભાઈ. હવે ફટાફટ ચા નાસ્તો કરીએ અને ભાઈ ટ્યુશન વટાઈએ ત્યાંથી જય દ્વારકાધીશ. આપણે ફટાફટ વટકીએ ટ્યુશન માટે, અને દાદા ભાઈ અંદર છે. ચલો દાદા. હા જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. ચલો જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ, હર મહાદેવ. બરોબર, અને હવે આપણે ડાયરેક્ટ મળીએ ભાઈ. તો ગાઈઝ આપણે ઘરે આવતા રહ્યા છે ને અત્યારે ભાઈ વાગ્યા છે 10:50, અને ભાઈ દીદી કરે છે કામ, મમ્મી બનાવે છે અંદર રોટલીઓ, અને ભાઈ હવે આપણે ખાવા બેસી ગયા છે ભાઈ. ફટાફટ આજે છે ભીંડાનું શાક, અને નાસ્તામાં આપણે લઈ જઈશું ઉપમા. તો ચલો ભાઈ ફટાફટ ખાઈએ, મોડું થઈ ગયું છે, ખાઈને જોઈએ. તો ગાઈઝ ભાઈ હવે આપણે ભાઈ ટાઈમ થઈ ગયો છે, આપણે મોડું થઈ ગયું છે, હવે ખાઈ બાઈ લીધું છે. મમ્મી આ કામ કરે છે, દીદી બી ગઈ છે એનું કામ કરે છે, અને 11:25 થવાય છે. હવે ફટાફટ જઈએ. મોડે જવા તો દે છે પણ જોઈએ. ચલો જવું ફટાફટ, વાંધો નહીં. તમે ગાઈસ મળે હવે ડાયરેક્ટ સાંજે આવીને તો વિજયવીર મારા શરણ મહાદેવ, જય શ્રી મહાકાલ. તો ગાઈસ આપણે હવે ઘરે આવતા રહ્યા છીએ, અને અત્યારે ભાઈ વાગ્યા છે 10:30. કેમ કે ભાઈ લોક સોરી ગાઈઝ, હવે ડાયરેક્ટ અત્યારે બેસી ગયો છું મેં લખવા વાંચવા, કેમ કે ભાઈ તમારા ભાઈના ચાલે છે ટેસ્ટ બેસ્ટ. તો અને આવ્યો ત્યારે જીમ ગયો, એટલે મારે બહુ મોડું થઈ ગયું હતું ભાઈ, 7 વાગે નીકળ્યો તો ભાઈ આજે બી મેં, કેમ કે ભાઈ આજે મેં થાક એટલો લાગી ગયો તો મેં થોડી વાર આડો પડ્યો, આરામ કર્યો ભાઈ, એટલે મારો ટાઈમ જતો રહ્યો. અને ભાઈ હવે પછી ફટાફટ 7:30 જેવું 7:15 જેવું થયું ને, એટલે મેં ઊભો થયું, મારી પર જાઉં ઉપર સવારે. એટલે પછી મેં ઉપર આવ્યો, દીવાબત્તી કરી, એટલે ફ્રેશ થયો, નાહ્યો, એટલે 6:30 થઈ ગયો. દીવાબત્તી કરી, નીચે અગરબત્તી કરી, 7 વાગી ગયા, રેડી થયો, 7 વાગી ગયા રેડી. દોડ્યો કમ્પ્લીટ 7 ને 1, 2 કે 3 તમારો ભાઈ પહોંચી ગયેલો જીમમાં. પછી ભાઈ આપણે ચેસ્ટ મારી આગળ તો એ ભાઈ, અને ભાઈ હમણાં કેટલા વાગે 8:30 આવી ગયો. 8:30 આવ્યો, 8:30 નહીં 8:45 આવ્યો, 8:45 આવ્યો. થોડી વાર આવીને આરામ કર્યો, એટલે આરામ એટલે બેઠો ગાઈશ, અને ભૂલી ગયેલો સોરી ગેસ લિટરલી. અને પછી ને નાહવા ગયો પાછો, કેમ કે ભાઈ બહુ પસીનો હતો એટલે. પછી તમારો ભાઈ શું કરું છું, હા પછી ભાઈ ખાવા ગયો, અને નીચે બધા કંઈક મહેમાન આવ્યા છે, અત્યારે રિલેટિવ્સ આવ્યા છે, એટલે તમારો ઉપર લખવા આવ્યો છે, કેમ કે કાલે ચેકિંગ છે ને જબ્બર લખવાનું આવ્યું છે. તો ભાઈ આજે મોડું થશે મને ડાઉટ તો લાગે છે, પણ જોઈએ કે સુધી લંબાઈ છે લખવાનું. ભગવાન કંઈ દાદા ભોળાનાથ પહેલું પતિ એવું કરજો, ને આજે પતિ જ જાય અત્યારે એવું કરજો, કાલે પછી ટ્યુશનમાં મળે પેલું વાંચવા તો મળે, અને કાલનું પેપર ભાઈ સારું જાય એવી વિશ કરજો તમે લોકો. બાકી બસ હર મહાદેવ મહાદેવ. ચાલો ભાઈ ફટસુંબડીમાં આપણે લખવાનું ચાલુ કરીએ, આપણે જોતા રહીએ આગળ.